वामे यस्य स्थिता राधा श्रीस्य यस्यास्ति वक्षसि वृन्दावनविहारन्तम् श्रीकृष्णम् हृदि चिन्तये। वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् उदितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। श्री श्यावरणी गोत्रतिलकाय नमो नमः। अस्मद्गुरु समारम्भां नाथयामोन्नमध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। सहजानंद स्वामी महाराजनी जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा बिहारी लालनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री नर नारायण देवनी जय। श्री गोपीनाथ जी महाराजनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री रणछोड़रायनी जय। श्री काष्ठभंजन देवनी जय। श्री विघ्न विनायक देवनी जय। श्री सिद्धेश्वर महादेवनी जय। हरिशरणम। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। निखिल है प्रत्यनीक कल्याण एकतान श्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीला देवी श्री राधा देवी समलंकृत सर्व अवतारों अवतारी सर्व कारणों कारण परब्रह्म परमात्मा भगवान श्रीहरिनी महती कृपा थी આપણે માનવ જીવનના સર્વોત્કૃષ્ટ એવા સત્સંગના લાભ માટે ઉપસ્થિત થયા છે। સત્સંગમાં આવનારા દરેક ભગવદ ભક્તના હૃદયની અંદર અંતર્યામીપણે બિરાજમાન પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીહરિને મારા ભાવપૂર્વક જય સ્વામિનારાયણ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય શ્રીમન નારાયણ। ભક્તો, શરદ પૂર્ણિમા એટલે કે શરદ ઋતુની અંદર નવરાત્રીનો પર્વ આવે છે।
આ નવરાત્રીનો પર્વ જે છે એ આસો સુધી એકમથી લઈને આસો સુધી 9મી પર્યંત જે છે એ ઉજવાતો હોય છે. ભારત વર્ષની અંદર 2 નવરાત્ર હોય છે. એક વસંત ઋતુની અંદર જે ચૈત્ર માસ આવે છે તેની પ્રતિપાદાથી પ્રારંભ થઈ રાઉન્ડ 9મી પર્યંત, અને બીજો જે નવરાત્રનો પર્વ આવે છે એ શરદ ઋતુની અંદર આસો શુક્લ પ્રતિપાદાથી લઈને આસો શુક્લ 9મી પર્યંત જે છે એ નવરાત્રીનો ઉત્સવ જે છે એ આપણે ઉજવતા હોઈએ. આ નવરાત્રીનો પ્રારંભ ક્યારથી થયો? કોઈ પણ વ્યક્તિને આ બાબતની અંદર શંકા થાય તો નવરાત્રીનો પ્રારંભ ક્યારથી થયો એની સુંદર કથા જે છે એ શ્રી દેવી ભાગવતની અંદર તૃતીય સ્કંદના 26મા અધ્યાયની અંદર છે. પરીક્ષિત પુત્ર જન્મેજય રાજાના પૂછવાથી ભગવાન વેદવ્યાસજી નવરાત્રીનો પ્રારંભ ક્યારથી થયો એ પોતે કહી રહ્યા છે. ભગવાન વેદવ્યાસજી પોતે કહે છે કે હે જન્મેજય, વસંત ઋતુ અને શરદ ઋતુ આ બંને ઋતુઓ જે છે એ યમ દંસ્ત્ર નામથી ઓળખાય છે, અને આ ઋતુની અંદર વધારે પડતા લોકો જે છે એ યમરાજના અતિથિ થતા હોય છે. માટે આસો સુધી એકમથી લઈને 9મી પર્યંત અને ચૈત્ર સુધી એકમથી લઈને 9મી પર્યંત ભગવતી દુર્ગાની આરાધના કરવી જોઈએ, જેને લઈને મનુષ્યનું સ્વાસ્થ્ય જે છે એ કુશલ રહે છે. એવું ભગવાન વેદવ્યાસજી અહીં કહી રહ્યા છે. આયુર્વેદ શાસ્ત્રના જે નિષ્ણાંતો છે એ લોકો પણ કહે છે કે વસંત ઋતુ એ રોગનો પિતા છે અને શરદ ઋતુ એ રોગની જનની છે. વધારે પડતા મનુષ્ય જે છે એ આ બંને ઋતુઓની અંદર કાળનો કોળિયો થતા જોવા મળતા હોય છે, અને એને લઈને આપણા પ્રાચીન જે મહર્ષિઓ હતા એ લોકોએ આ બંને ઋતુઓની અંદર ભગવતી દુર્ગાની આરાધના કરવાનું વિધાન કરેલું છે. કારણ કે ભગવતી દુર્ગા જે છે એ ભગવાનની શક્તિ છે, અને શક્તિની આરાધના કરવાથી મનુષ્ય જે છે એ પોતે શક્તિમાન બને છે, અને શક્તિમાન બનવાથી એને કોઈ પણ રોગ જે છે કે સંતાપ જે છે એ ક્લેશ પહોંચાડી શકતા નથી. એને લઈને અનાદિકાળથી ભારત વર્ષની અંદર આ નવરાત્રનું પર્વ જે છે એ ઉજવવાનું વિધાન કરેલું છે. માટે આ ભારત વર્ષની અંદર નવરાત્રનો ઉત્સવ જે છે એ દરેક ઘરે ઘરે ઉજવાય છે. આ દિવસે ભારત વર્ષની અંદર દરેક ઘરની અંદર પોતાના કુળદેવીનું પૂજન કરવાની પ્રથા છે. એનું કારણ પણ આયુર્વાદ છે કે આ ઋતુઓની અંદર, એટલે શરદ ઋતુની અંદર અને વસંત ઋતુની અંદર મોટે ભાગે મનુષ્ય જે છે એ યમાલયની અંદર જતા રહે છે, અર્થાત કે કાળનો કોળિયો બની જાય છે, અકારણ કાળનો કોળિયો બની જાય છે. એટલે માટે એ જમાના એટલે કે અનાદિકાળથી આપણા પૂર્વજો જે છે
એ આ ઋતુઓની અંદર દેવીની આરાધના કરતા હતા. એ પરંપરા દરેક કુળની અંદર ચાલી આવે છે. આ પ્રમાણે નવરાત્રના પ્રાગટ્યની કથા જે છે એ દેવી ભાગવતની અંદર ભક્તો જોવા મળે છે. દુર્ગા દેવી, જેને કોઈ સતી તરીકે પણ ઓળખે છે, કોઈ અંબા તરીકે પણ ઓળખે છે, એમના પ્રાગટ્યની કથા જે છે એ બહુ સુંદર છે ભક્તો. બ્રહ્મ વૈવત પુરાણની અંદર પ્રકૃતિ ખંડની અંદર દ્વિતીય અધ્યાયની અંદર દુર્ગા દેવીના પ્રાગટ્યની કથા આપવામાં આવેલી છે. અનંત કોટી બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્મા સંપૂર્ણ સૃષ્ટિનો પ્રલય કરીને પોતાના ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર બિરાજમાન હતા અને અનંત કોટી મુક્તો જે છે એ ભગવાનની સેવા કરતા હતા. ભગવાનને જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ કરવાની ઈચ્છા થઈ ત્યારે ભગવાન શ્રીમદ નારાયણે પોતાના શ્રી અંગમાંથી પ્રથમ બ્રહ્માજીને, ત્યારબાદ ભગવાન શંકરને અને ત્યારબાદ ભગવાન વિષ્ણુ જે છે એને પ્રગટ કર્યા. અને એ ત્રણેયની જે દેવીઓ છે અનુક્રમે બ્રહ્માજીની બ્રહ્માણી, ભગવાન શંકરની સતી અને શ્રીમદ નારાયણની જગતજનની માતા લક્ષ્મી, એ ત્રણને પણ ભગવાન શ્રીમદ નારાયણ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના શ્રી અંગમાંથી પ્રગટ કરી. આ કથા જે છે એ બ્રહ્મ વૈવત પુરાણની અંદર પ્રકૃતિ ખંડની અંદર જોવા મળે છે. અને આ ત્રણેય જે છે એ અનુક્રમે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની સાથે જોડાઈ ગઈ હતી. ભગવાનના તત્વ ગુણમાંથી દેવીનું એટલે કે માં સતીનું પ્રાગટ્ય થયું હોવાથી બધા એને સતી તરીકે ઓળખે છે. બીજી પણ એક વ્યાખ્યા જે છે એ બ્રહ્મ વૈવત પુરાણની અંદર જોવા મળે છે કે પ્રલય અવસ્થાની અંદર પણ એ વિદ્યમાન રહેતી હોવાથી, અર્થાત કે દરેક યુગોની અંદર એનું વિદ્યામાન પણ હોવાથી એને સતી કહેવામાં આવે છે. આવો અર્થ જે છે એ પ્રકૃતિ ખંડની અંદર બ્રહ્મ વૈવર્તના પ્રકૃતિ ખંડની અંદર અધ્યાય 57 ની અંદર ભગવાન વેદવ્યાસજીએ કરેલું છે. શિવની સાથે જોડાય એટલે એને શિવા તરીકે પણ ઓળખાય છે. ત્યારબાદ બ્રહ્માજીએ વિભિન્ન પ્રકારની સૃષ્ટિ જે છે એ ભગવાન શ્રીમદ નારાયણની ઈચ્છાથી રચી હતી અને તેની અંદર બ્રહ્માજીના અંગૂઠામાંથી દક્ષ પ્રજાપતિનું પ્રાગટ્ય થયું. સૃષ્ટિ રચવાની અંદર દક્ષ પ્રજાપતિ અતિશય કુશળ હોવાથી બ્રહ્માજી એમને દક્ષ તરીકે સંબોધવા લાગ્યા. સૃષ્ટિનો વિસ્તાર જે છે એ યથાર્થ રૂપે થતો ન હતો. ભગવાન શંકર જે છે એ પણ ધરાતલની ઉપર પ્રગટ થઈ ચૂકેલા હતા, પરંતુ એમની જે શક્તિ જે છે એ હજુ પણ ગોલોક ધામની અંદર બિરાજમાન હતી. દક્ષ પ્રજાપતિએ માં દુર્ગાની આરાધના કરી. આ સંપૂર્ણ કથા જે છે એ દેવી ભાગવતની અંદર આવે છે. દક્ષ પ્રજાપતિએ માં દુર્ગાની આરાધના કરી. હજારો વર્ષો લગીને એમણે તપસ્યા કરી અને તપસ્યાના અંતે ભગવાનની અપૃતક શક્તિ એવી માં દુર્ગા એમની સન્મુખ પ્રગટ થયા. દુર્ગાએ કહ્યું કે હે દક્ષ, તમે શા માટે અમારી તપસ્યા કરી? ત્યારે દક્ષ કહે છે કે હે માતા, તમે સ્વયં જ મારા ઘરે પુત્રી તરીકે પ્રગટ થાઓ.
જગતજનની માતા દુર્ગા જે છે એ દક્ષ પ્રજાપતિને કહે છે કે દક્ષ, હું તારા ઘરે પ્રગટ થવીશ, પરંતુ જો તું મારું અપમાન કરશે તો હું તારો ત્યાગ કરી દેવા. દક્ષ પ્રજાપતિ કહે છે કે જેવી તમારી આજ્ઞા. ત્યારબાદ સતી દેવી જે છે એ દક્ષ પ્રજાપતિને ત્યાં પ્રગટ થયા હતા. આ તરફ ભગવાન શંકર જે છે એ કૈલાસની ઉપર તપસ્યાની અંદર એક લીન હતા. સતી દેવી જ્યારે વયસ્ક થયા ત્યારે પરમપિતા બ્રહ્માજીની આજ્ઞાથી દક્ષ પ્રજાપતિ ભગવાન શંકરની પાસે પધારે છે. આ કથા શ્રીમદ ભાગવતના 4th સ્કંદની અંદર છે. અને ભગવાન શંકરને સતી દેવી જે છે એ સમર્પણ કરે છે. ભગવાન શંકર વિધિવત રીતે સતી દેવીનું પાણી ગ્રહણ કરે છે. પરંતુ પાણી ગ્રહણ કરતા પહેલા ભગવાન શંકર એક શરત રાખે છે. આ આખી કથા શિવ પુરાણની અંદર આવે છે કે જો તમારી દીકરીએ મારી કોઈ પણ વાતની ઉપર સંશય કર્યો તો હું એને ત્યાગ કરી દેવા. દક્ષ પ્રજાપતિએ કહ્યું ભલે. એ વખતનો જે કાળ જે છે એ સ્વયંભૂ મનુનો કાળ હતો. અને સ્વયંભૂ મનુ જે છે તેની જ એક પુત્રી જે છે પ્રસૂતિ, તેના લગ્ન દક્ષ પ્રજાપતિની સાથે થયા હતા. શ્રીમદ ભાગવતના 3ય સ્કંધની અંદર આ કથા છે. આ તરફ સતી અને ભગવાન શંકરનું દાંપત્ય જીવન જે છે એ બહુ સુખપૂર્ણ વ્યતીત થતું હતું. બંને પતિ પત્નીઓ પોતાનો સમસ્ત સમય જે છે એ ભગવાનની આરાધનાની અંદર જ વ્યતીત કરતા હતા. એક સમયની વાત છે, ભગવાન શંકર પ્રયાગ ક્ષેત્રની અંદર આવેલા એક ઋષિ એના આશ્રમની અંદર શ્રી રામાયણની કથા સાંભળવા માટે ગયા હતા. એ ઋષિનું નામ હતું અગસ્ત્ય ઋષિ. અને કથા સાંભળીને જ્યારે ભગવાન શંકર કૈલાસની અંદર આવતા હતા ત્યારે માર્ગની અંદર એક યુવક અને બીજો એક યુવક, એમ 2 યુવક કોઈ સ્ત્રીને શોધતા શોધતા અતિશય ઉચ્ચ સ્વરે રુદન કરતા કરતા અગાડી જતા હતા. રામચરિત માનસની અંદર બાલકાંડની અંદર આ કથા આવે છે. એમાં એક યુવક જે હતા એ નીલ વર્ણના હતા અને બીજા યુવક હતા એ ગૌર વર્ણના હતા. નીલ વર્ણના યુવાન જે હતા એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી રામ હતા અને ગૌર વર્ણના જે યુવક હતા એ સાક્ષાત સંકર્ષણ શેષ ભગવાન એવા લક્ષ્મણજી હતા. સીતાજી એ ભગવાન શ્રી રામથી વિખૂટા થઈ ગયા હતા. લંકાપતિ રાવણ જે છે એ એનું હરણ કરીને એને લંકામાં લઈ ગયો હતો. એટલે મનુષ્ય નાટ્ય કરતા ભગવાન શ્રી રામ વૃક્ષોને અને વેલીઓને, વાદળોને એ બધાને પોતાની ભાર્યા વિશે પૂછતા હતા. અને આવા જ સમયની અંદર ભગવાન શંકર 2 હાથ જોડીને જય સચ્ચિદાનંદ એમ કહીને ભગવાનને પગે લાગે છે. ભગવાન શંકર દોથી જ પગે લાગે છે. ભગવાન શંકર એવું વિચારતા હતા કે મારે ભગવાનની આ માનુષી લીલાની અંદર કોઈ પણ જાતનો ખલેલ નથી પહોંચાડવો. સતીજી ભગવાન શંકરની આ ક્રિયા જોઈને અતિશય આશ્ચર્યચકિત થઈ ગયા. એ વિચારવા લાગ્યા કે સંપૂર્ણ જગત મારા સ્વામીને નમન કરે છે
ને મારા સ્વામીએ આ યુવાનને જય સચ્ચિદાનંદ કહીને સંબોધ્યા અને એને પગે લાગ્યા. એટલે કૌતૂહલવશ સતી દેવી ભગવાન શંકરને આ બાબતની અંદર પૂછે છે અને ભગવાન શંકર એને બધી વાત કરે છે કે આ જે નીલ વર્ણના જે છે એ મારા આરાધ્ય દેવ શ્રીમન નારાયણ જ પોતે રામ તરીકે પ્રગટ થયા છે. જેને હું સમાધિની અંદર દર્શન કરતો હતો એ જ મનુષ્ય રૂપ ધારણ કરીને પ્રગટ થયા. પરંતુ સતી દેવી આ બાબતની અંદર શંકાશીલ હતા. ભગવાન શંકર એમને બહુ સમજાવે છે, પરંતુ સતી દેવી માનતા નથી અને અંતે ભગવાન શ્રી રામની પરીક્ષા લેવા માટે જાય છે. અને પરીક્ષા લેવા માટે ગયા ત્યારે એવું સીતાજીનું રૂપ લઈને જાય છે. પરંતુ ભગવાન શ્રી રામ જે સર્વજ્ઞ છે, જેને વેદાંતની અંદર યહ સર્વજ્ઞ સર્વવિદ કહ્યા છે, એ બધું જ જાણનાર છે અને એની પાસે સતીનો ભેદ જે છે એ બધો પ્રગટ થઈ ગયો. એટલે સતી દેવી જે છે મોઠા પડ્યા અને પછી એ પુનઃ ભગવાન શંકરની પાસે આવ્યા. ભગવાન શંકરે પોતાની જ્ઞાન દ્રષ્ટિથી જોઈ લીધું કે સતી દેવી પરીક્ષા કરવા માટે ગયા હતા, પરંતુ એણે તો મારા માતા શ્રી જાનકી દેવીનું રૂપ લીધેલું હતું. એટલે હવેથી હું સતીનો સ્પર્શ ક્યારેય પણ ન કરું. ભગવાનની કથા સંભળાવતા થતા એવો કૈલાસમાં આવ્યા અને સતી દેવીને એમણે ત્યાગ કરી દીધા અને એકાંતની અંદર સમાધિ નિષ્પન્ન થઈ ગયા. 84,000 વર્ષ લગીને સમાધિમાં રહે છે અને સમાધિમાંથી જયારે બહાર નીકળે છે ત્યારે સતી દેવીને પોતાની પડખામાં નથી બેસાડતા, પરંતુ પોતાની સામે બેસાડે છે. દોસ્તો, સતી દેવી જાણી ગયા કે ભગવાન શંકરે મારો ત્યાગ કર્યો. આ બાજુ શું થયું કે દક્ષ પ્રજાપતિ એક સમયે બ્રહ્માજીની સભાની અંદર જાય છે અને સભાની અંદર એક ભગવાન શંકરને બાદ કરતા બધા જ દેવતાઓ ઉભા થઈને એનું માન અર્થાત ઉભા થઈને એમને માન આપે છે, એમનું સન્માન કરે છે. ભગવાન શંકર એ પોતે ધ્યાનની અંદર મગ્ન હતા. કોણ આવ્યું અને કોણ ગયું એની ખબર જ એમને ન હતી. દક્ષ પ્રજાપતિ આને પોતાનું અપમાન માને છે અને એને લઈને એ ભગવાન શંકરને શાપ આપીને એમ કહે છે કે આજથી હું પ્રજાપતિ દક્ષ જે છે એ યજ્ઞમાંથી ભગવાન શંકરનો ભાગ કાઢી નાખું અને પોતે ધરાતલની ઉપર હરિદ્વાર ક્ષેત્રની અંદર આવેલા કંદખલની અંદર ભગવાન શંકરના ભાગ વગરનો યજ્ઞ કરવા માટે તૈયાર થાય છે. દેવતાઓ દ્વારા સતી દેવીને આ વાતની ખબર પડે છે. એટલે સતી દેવી ભગવાન શંકરની મનાઈ હોવા છતાં એ યજ્ઞની અંદર જાય છે અને યજ્ઞની અંદર એ દક્ષ દ્વારા અપમાનિત થાય છે અને પોતાના દેહનો ત્યાગ કરી દે. કારણ કે એમણે દક્ષની સાથે શરત કરેલી હતી કે તમે જ્યારે મને અપમાનિત કરશો તો હું મારા દેહને ત્યાગ કરી દેવા. આ આખી કથા જે શ્રીમદ ભાગવતના 4th સ્કંદની અંદર છે. મહાપ્રભુ વલ્લભાચાર્યજી પોતે ભાગવત ની એક ટીકા અર્થાત કે ભાગવતાર્થ પ્રકરણની અંદર આ 4th સ્કંદની ટીકાની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે સતી દેવી અગ્નિમાં બળી તો ગયા, પરંતુ એ બળીને કૈલાસની અંદર શંકરની જટાની અંદર ચાલ્યા ગયા હતા. અને જ્યારે દેવર્ષિ નારદ દ્વારા ભગવાન શંકરને બધા સમાચાર પ્રાપ્ત થયા કે દક્ષના યજ્ઞની અંદર સતી દેવી છે એ બળીને ભસ્મ થયા, ત્યારે એ જટાને પછાડે છે અને એ જે સંતાયેલા સતી હતા ને એ જ પોતે વીરભદ્ર રૂપે પ્રગટ થાય, એવું વલ્લભાચાર્યજી ભાગવતાર્થ પ્રકરણની અંદર કહે છે.
આ ઉપરાંત દેવી ભાગવતની અંદર તૃતીય સ્કંધની અંદર એક કથા આવે છે. એ કથા મુજબ સતી દેવી જે છે એ ભગવાન શંકરના શરીરની અંદર જ લીન થઈ ગયા હતા અને જ્યારે દક્ષ પ્રજાપતિનો યજ્ઞ વિધ્વંસ કરવા માટે ભગવાન શંકરે વીરભદ્રને પ્રગટ કર્યો ત્યારે વીરભદ્રની સાથે ભગવાન શંકરના શરીરમાંથી એક કન્યા જે છે એ પણ પ્રગટ થઈ, જેનું નામ હતું ભદ્રકાલી. અને ભદ્રકાલીનો પ્રાગટ્ય સમય જે છે એ અષ્ટમી હતી. આસો સુદ અષ્ટમીને દિવસે એ ભદ્રકાલી પ્રગટ થયા હતા એવું દેવી ભાગવતની અંદર તૃતીય સ્કંધની અંદર 26મા અધ્યાયની અંદર લખેલું છે. એટલે માટે દેવીની આરાધના કરનારા જેટલા પણ લોકો જે છે એ અષ્ટમીને બહુ શુભ માને છે, કારણ કે દેવીનું પ્રાગટ્ય ત્યારે થયું હતું. આ બાજુ વીરભદ્ર અને ભદ્રકાલી જઈને સંપૂર્ણ યજ્ઞનો નાશ કરી દે છે. ત્યારબાદ પુનઃ તે લોકો ભગવાન શંકરના શરીરમાં લીન થઈ જાય છે. કાળે કરીને એ જ સતી દેવી જે છે એક પર્વતરાજ હિમાલયને ત્યાં પ્રગટ થાય છે. પર્વતના ઘરે પ્રગટ થયા હોવાથી એમનું એક નામ પાર્વતી પડે છે. આ વાત બ્રહ્મ વૈવત પુરાણની અંદર ભક્તો લખેલી છે કે પર્વતરાજ હિમાલયને ત્યાં એ પ્રગટ થયા હોવાથી પર્વતના પુત્રી હોવાથી એમનું નામ પાર્વતી પડેલું હતું એવું બ્રહ્મ વૈવત પુરાણના પ્રકૃતિ ખંડની અંદર 57મા અધ્યાયની અંદર લખેલું છે. સતીજી બાળપણથી મનોમન ભગવાન શંકરના ગુણો સાંભળી એમને પતિ તરીકે વરી ચૂકેલા હતા. પરંતુ ભગવાન શંકર જે છે એ તો સમાધિની અંદર લીન હતા. એટલે સતીજીને નારદ આદિ ઋષિઓએ ઉપદેશ આપ્યો કે તમારે શંકરને પતિ રૂપે પ્રાપ્ત કરવા હોય તો તમે એની આરાધના કરો. અને પાર્વતીજી ત્યારબાદ ભગવાન શંકરની આરાધના પરાયણ થયા અને ભગવાન શંકરે જ્યારે કૃપા કરી ત્યારે પુનઃ એ જ સતી જે પાર્વતીજીના રૂપની અંદર પ્રગટ થયા હતા એ પુનઃ શંકર ભગવાનની ભાર્યા તરીકે નિયુક્ત થયા હતા. પુનઃ કૈલાસની અંદર આવે છે અને એક સમાન આસનની ઉપર એ બિરાજમાન થાય છે. આ પ્રમાણેની કથા જે છે એ પુરાણ ઇતિહાસની અંદર જોવા મળે છે. ભક્તો, કહેવાનું તાત્પર્ય એ છે કે દુર્ગા જે છે એટલે કે પાર્વતી જે છે એ બીજું કોઈ નથી પરંતુ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ થકી જ એમનું પ્રાગટ્ય થયું હોવાથી એ ભગવાન શ્રી કૃષ્ણથી અભિન્ન છે. એમની શક્તિ છે. બ્રહ્મ વૈવત પુરાણની અંદર પ્રકૃતિ ખંડની અંદર તો કથા આવે છે કે પાર્વતીજીએ કેટલાય મન્વંતરો સુધી ભગવાન શ્રી કૃષ્ણની તપસ્યા કરી અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે એમની સન્મુખ પ્રગટ થયા ત્યારે એમને આશીર્વાદ આપે છે કે તમે દરેક પ્રાણીઓને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થની સિદ્ધિ પ્રદાન કરશો.
ભગવાન શ્રી કૃષ્ણના એકાંતિક ભગવદ ભક્ત પરમ ભાગવત એ ભગવાન શંકર છે. તો એમના પત્ની જે સતી દેવી જે છે એ સંપૂર્ણ નારી તત્વનું નેતૃત્વ કરે છે. અને જ્યારે જ્યારે કોઈ નારીઓની અંદર સર્વશ્રેષ્ઠ ભગવાનના ભક્તોની અંદર જો ગણના થાય તો પ્રથમ ગણના જે છે એ માતા સતીની એટલે કે પાર્વતીની થાય છે. આ વાત જે છે ભક્તો એ બ્રહ્મ વૈવત પુરાણની અંદર પ્રકૃતિ ખંડના 7મા અધ્યાયની અંદર લખેલી છે ભક્તો. એટલે પાર્વતીજી એ કોઈ સાધારણ નથી, પરંતુ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના શ્રી અંગમાંથી એ પ્રગટ થયા છે અને એ ભગવાન થકી અભિન્ન છે. કોઈ સ્થાનની અંદર એમને ભગવાનના સૌથી મોટા ભક્ત તરીકે અર્થાત કે ભક્તા તરીકે પણ ઘોષિત કરવામાં આવેલા છે. ને ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી એ મનુષ્યને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થની સિદ્ધિ આપવા માટે પણ સક્ષમ છે. આ વાત લખેલી છે ભક્તો. એટલે એ દેવી જે છે ક્યારેય પણ અનાદરને પાત્ર નથી. બ્રહ્મ વૈવત પુરાણની અંદર પ્રકૃતિ ખંડની અંદર રાધા કવચ આવે છે. આ રાધા કવચ જે છે એ 55મા અધ્યાયની અંદર આવે છે. તેની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ જ શિવ તરીકે બિરાજમાન છે અને જગતજનની માતા રાધા જે છે એ જ પોતે શંકરના વક્ષસ્થળ પર સનાતની વિષ્ણુ માયા દુર્ગા તરીકે બિરાજમાન છે. એટલે રાધાજી થકી પણ એ સતીજીની અભિન્નતા સ્પષ્ટ રૂપે પ્રતિપાદન થઈ જાય છે ભક્તો. નવરાત્રની અંદર આ 9 દિવસ જે આવે છે એ 9 દિવસની અંદર દુર્ગાના વિભિન્ન રૂપોની મનુષ્ય જે છે એ ઉપાસના કરતા હોય છે. પ્રથમ દિવસે શૈલપુત્રીની ઉપાસના કરવામાં આવે છે. આખી કથા દેવી ભાગવતની અંદર આવે છે કે પોતાના પૂર્વ જન્મમાં તે દક્ષ પ્રજાપતિની કન્યા રૂપે અવતર્યા હતા. ત્યારે તેમનું નામ સતી હતું. તેમનો વિવાહ ભગવાન શંકરજીની સાથે થયો હતો અને એ શંકરના યજ્ઞની અંદર એ અપમાનિત થયા હતા. એટલે એમણે પોતાના દેહનો ત્યાગ કરી દીધેલો હતો અને ત્યારબાદ એ પર્વતરાજ હિમાલયના ઘરે પ્રગટ થયા હતા. એટલે પર્વતનું એક નામ જે છે એ શૈલ છે. એ શૈલના પુત્રી હોવાથી એ શૈલપુત્રી કહેવાય છે. એટલે પ્રથમ દિવસે નવરાત્રના પ્રથમ દિવસે શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે. ત્યારબાદ દ્વિતીય દિવસે પાર્વતીજીના બ્રહ્મચારી રૂપની આરાધના કરવામાં આવે છે. પોતાના પૂર્વ જન્મમાં જ્યારે તેઓ હિમાલયના ઘરે પુત્રી રૂપે અવતર્યા ત્યારે નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શિવજીને પતિ રૂપે પામવા અત્યંત કઠિન તપ કર્યું હતું. આ દુષ્કર તપને કારણે તેમણે તપશ્ચારિણી અર્થાત કે બ્રહ્મચારી નો વેશ ધારણ કરેલો હોવાથી તે વખતે તેઓ બ્રહ્મચારિણી તરીકે ઓળખાતા હતા. એક જ માતા પાર્વતી છે, પરંતુ વિભિન્ન વેશ ધારણ કરેલો હોવાથી તેઓ તે નામથી ઓળખાય છે. ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે એ બ્રહ્મચારી રહીને તપસ્યા કરતા હોવાથી એને બ્રહ્મચારીણી કહેવામાં આવે છે. બીજા દિવસે એટલે કે નવરાત્રના દ્વિતીય દિવસે આ બ્રહ્મચારીણીની ઉપાસના કરવામાં આવે છે. તૃતીય દિવસે ચંદ્રઘંટાની ઉપાસના કરવામાં આવે છે. નવરાત્રિની દુર્ગા ઉપાસનામાં ત્રીજા દિવસની પૂજાનું અત્યંત મહત્વ છે. આ દિવસે
સાધકનું મન મણિપુર ચક્રની અંદર પ્રવિષ્ટ થઈ જાય છે. માં ચંદ્ર ઘંટાની કૃપાથી તેને અલૌકિક વસ્તુના દર્શન થાય છે. આ પ્રમાણે દેવી ભાગવતની અંદર કથા આવે છે. ભક્તો, માં ચંદ્ર ઘંટાની કૃપાથી સાધક સમસ્ત પાપથી રહિત થઈ જાય છે. તેની આરાધના જે છે એને ફલદાયી થઈ જાય છે. એટલે તૃતીય દિવસે ચંદ્ર ઘંટાની ઉપાસના કરવામાં આવે છે. ચતુર્થ દિવસે કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. ભક્તો, ચંદ્ર ઘંટા નામ એટલે માટે પડેલું હતું કે માતાજીનો જે મુગટ છે એ ઘંટ આકારનો અને અર્ધચંદ્ર છે, એટલે માટે એમને ચંદ્ર ઘંટા તરીકે ઓળખવામાં આવે છે. ચતુર્થ દિવસે કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ ન હતું, ચારે કોર અંધકાર જ અંધકાર પરિવ્યાપ્ત હતો, ત્યારે આ જ દેવીએ પોતાના ઈસત હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી. માટે એ જ સૃષ્ટિના આદિ સ્વરૂપ આદિ શક્તિ છે. તેમના પૂર્વે બ્રહ્માંડનું અસ્તિત્વ ન હતું. તેમનો નિવાસ સૂર્યમંડળના ભીતરી લોકમાં છે. સૂર્યલોકમાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ કેવળ તેમનામાં જ છે. તેમના શરીરની કાંતિ અને પ્રભા પણ સૂર્ય સમાન જ દેદીપ્યમાન અને પ્રકાશિત છે. તેમના તેજની તુલના તેમનાથી જ કરી શકાય છે. અન્ય કોઈ પણ દેવી દેવતા તેમના તેજ અને પ્રભાવની સમાનતા કરી શકતા નથી. તેમના તેજ અને પ્રકાશથી દસે દિશાઓ પ્રકાશિત થતી રહે છે. બ્રહ્માંડની દરેક વસ્તુઓ અને પ્રાણીઓમાં પ્રસ્થાપિત તેજ તેમની છાયા છે. જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ કરવાની હતી તો દેવી ભાગવતની અંદર એવું કહેલું છે કે સૃષ્ટિની ઉત્પત્તિ આ દેવીએ કરેલી છે. દેવી તરીકે એ જગ્યાએ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણનું જ વર્ણન છે. કારણ કે એ જ દેવી ભાગવતની અંદર તમે જોજો કે જ્યારે મહિષાસુરના ત્રાસથી દેવતાઓ અતિશય ત્રસ્ત થયા, ત્યારે ભગવાન શ્રીમન નારાયણના શ્રી અંગમાંથી એક દેવી પ્રગટ થયા હતા અને એ દેવીએ જઈને મહિષાસુરનો વધ કરેલો હતો. આવું સ્પષ્ટ લખેલું. એટલે અહીં સૃષ્ટિની ઉત્પત્તિ કરનારા દેવી બતાવેલા છે, તો એ દેવી તરીકે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા જ લેવા, બીજા કોઈને લેવા નહીં. પોતાની મંદ હળવી હાંસી દ્વારા અંડ અર્થાત કે બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવી નામથી અભિહિત કરવામાં આવેલા છે. ચતુર્થ દિવસે સાધક જે છે એ નવરાત્રની અંદર કુષ્માંડા દેવીની પૂજા કરે છે. પાંચમે દિવસે સ્કંદ માતાનું પૂજન કરવામાં આવે છે. સ્કંદનો અર્થ થાય છે કાર્તિકેય. કાર્તિકેયના માતા હોવાથી પાર્વતી માતા જે છે એ સ્કંદ માતાના નામથી ઓળખાય છે. તો પાંચમે દિવસે સાધક જે છે એ સ્કંદ માતાનું પૂજન કરે છે. છઠ્ઠે દિવસે કાત્યાયની દેવીની પૂજા કરવામાં આવે છે. માં દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ જે છે એ કાત્યાયન છે. તેમનું કાત્યાયની નામ પડવાની પણ ભક્તો એક કથા છે. કત નામે એક પ્રસિદ્ધ મહર્ષિ હતા. તેમના પુત્ર ઋષિ કાત્ય થયા. આ જ કાત્યના ગોત્રમાં વિશ્વ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન પ્રગટ થયા હતા કે જેમણે વ્યાકરણ શાસ્ત્રની ઉપર વાર્તિકની રચના કરેલી છે. પાણીની અષ્ટાધ્યાયીની ઉપર જે વાર્તિકની રચના કરનારા જે છે બીજા કોઈ નથી પરંતુ એ કાત્યાયન ઋષિ છે. તેમણે ભગવતી પરાંબાની ઉપાસના કરતા કરતા ઘણો વર્ષો સુધી કઠિન તપ કર્યું હતું અને તેમની ઈચ્છા હતી કે માં ભગવતી તેમના ઘેર પુત્રી રૂપે અવતરે. માં ભગવતીએ તેમની આ પ્રાર્થનાનો સ્વીકાર કર્યો હતો.
થોડાક સમય બાદ જ્યારે દાનવ મહિષાસુરનો અત્યાચાર પૃથ્વી પર ઘણો જ વધી ગયો ત્યારે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોએ પોતપોતાના તેજનો અંશ આપીને મહિષાસુરના વિનાશ માટે એક દેવીને ઉત્પન્ન કર્યા. મહર્ષિ કાત્યાયને સર્વપ્રથમ તેમની પૂજા કરી. આ કારણે તેઓ કાત્યાયની તરીકે ઓળખાયા હતા. ભક્તો, છઠ્ઠે દિવસે કાત્યાયની દેવીની પૂજા જે છે એ સાધક જે છે એ કરે છે. એની કથા આ પ્રમાણે બતાવવામાં આવેલી છે. સાતમા દિવસે કાળ રાત્રિની પૂજા જે છે એ ભક્તો કરે છે. ભક્તો, માતાજીનું આ સ્વરૂપ જે છે એ અતિશય ઉગ્ર છે. મા દુર્ગાજીની સાતમી શક્તિ કાળ રાત્રિના નામથી ઓળખાય છે. તેમના દેહનો રંગ ગાઢ અંધકારની જેમ એકદમ શ્યામ છે. માથાના વાળ વિખરાયેલા છે. ગળામાં વિદ્યુતની જેમ ચમકનારી માળા છે. તેમના 3 નેત્રો છે. એ ત્રણેય નેત્રો બ્રહ્માંડની જેમ ગોળ છે, જેમાંથી વીજળી જેવા ચમકારા થતા રહે છે. તેમની નાસિકાના શ્વાસ પ્રશ્વાસથી અગ્નિની ભયંકર જ્વાળાઓ જે છે એ નીકળી રહે છે. તેમનું વાહન જે છે એ ગર્દભ છે. ઉપર ઉઠેલા જમણા હાથની વરમુદ્રાથી સર્વને એ વર પ્રદાન કરે છે. જમણી બાજુનો નીચલો હાથ અભય મુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરવાળા હાથમાં લોખંડનો કાંટો અને નીચેવાળા હાથમાં ખડગ છે. ભક્તો, 7મે દિવસે આ કાળ રાત્રિની પૂજા કરવામાં આવે છે. 8મા દિવસે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. મા દુર્ગાજીની 8મી શક્તિનું નામ મહાગૌરી છે. તેમનો વર્ણ સંપૂર્ણપણે ગૌર છે. તેમની આ ગૌરતાની ઉપમા શંખ, ચક્ર અને મોગરાના પુષ્પથી અપાય છે. તેમની ઉંમર 8 વર્ષની માનવામાં આવે છે. 8 વર્ષા ભવેદ ગૌરી. તેમના સમસ્ત આભૂષણ અને વસ્ત્રો વગેરે પણ શ્વેત છે. ભક્તો, તેમને 4 ભુજાઓ છે. તેમનું વાહન વૃષભ છે. તેમનો ઉપરનો જમણો હાથ અભય મુદ્રામાં છે અને નીચેના જમણા હાથમાં ત્રિશુલ છે. ઉપરના ડાબા હાથમાં ડમરું છે અને નીચેના ડાબા હાથમાં વરદ મુદ્રા છે. તેમની મુદ્રા અત્યંત શાંત છે. પોતાના પાર્વતી રૂપમાં તેમણે ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે ઘણું કઠોર તપ કર્યું હતું. તેમની પ્રતિજ્ઞા હતી, વિપ્રેહમ વરદમ શંભો નાન્યમ દેવ મહેશ્વરાટ. આવું નારદ પંચરાત્રની અંદર ભક્તો લખેલું છે. કહેવાનું કારણ એ છે કે આ કઠોર તપને કારણે તેમનું શરીર એકદમ કાળું પડી ગયું હતું. તેમના તપથી પ્રસન્ન અને સંતુષ્ટ થઈને જ્યારે ભગવાન શિવે તેમના શરીરને ગંગાજીના પવિત્ર જળથી મર્દન કરી ધોયું ત્યારે તેઓ વિદ્યુત પ્રવાહ જેવા અત્યંત કાંતિમાન ગૌર થઈ ગયા. ત્યારથી તેમનું નામ મહાગૌરી પડેલું હતું. આ વાત દેવી ભાગવતની અંદર લખેલી છે. આ પ્રમાણે નવરાત્રની અંદર 8મા દિવસે મહાગૌરીની ઉપાસના કરવામાં આવે છે અને 9મા દિવસે સિદ્ધિદાત્રીની ઉપાસના કરવામાં આવે છે. મા દુર્ગાજીની 9મી શક્તિનું નામ સિદ્ધિદાત્રી છે. તેઓ સર્વે સિદ્ધિઓને આપનારા છે. માર્કેન્ડેય પુરાણ મુજબ અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્યા, ઈશિત્વ અને વસિત્વ આ 8 સિદ્ધિઓ છે. આ 8 સિદ્ધિઓને એ આપનારા હોવાથી સિદ્ધિદાત્રી તરીકે એ ઓળખાય છે. ભક્તો, આ પ્રમાણે નવરાત્રિની અંદર દુર્ગાના 9 વિભિન્ન સ્વરૂપની ઉપાસના કરવાની હોવાથી આ પર્વ જે છે એ નવરાત્રિ તરીકે ઓળખાય છે. આમાં દુર્ગા જે છે એ આમ જોવા જાય તો સાક્ષાત ભૂતલની ઉપર ભગવાન શ્રી કૃષ્ણના બહેન તરીકે પણ પ્રગટ થયા છે. કંસના કારાગારની અંદર જે બાળકીને કંસે મારવા માટે
જમીનની ઉપર પછાડેલી હતી એનું પ્રાગટ્ય જે છે એ ગોકુળની અંદર થયું હતું યશોદાજીના ગર્ભ થકી. અને વસુદેવજી છે એ પોતાના બાળક શ્રી કૃષ્ણને નંદરાયજીને ત્યાં મોકલી આવે છે અને ત્યાંથી એક કન્યાને લઈને આવે છે. અને કંસને ખબર પડતા એ દોડતો દોડતો કારાગારની અંદર આવે છે અને એ બાળકીને ઉચકી પગથી પકડી જેવો શિવલાની ઉપર એ પટકવા જાય છે ત્યાં જ એ બાળકી જે છે એ આકાશમાં ઉડી જાય છે અને અષ્ટભુજા રૂપ ધારણ કરીને કહે છે કંસને કે રે કંસ, તું મને મારવાનો પ્રયાસ કરે છે પરંતુ તને મારવા વાળો તો બીજી જગ્યાએ પ્રગટ થઈ ગયો છે. હું તને સાપ આપું છું કે જે પ્રમાણે તે મને શિલા પર પછાડીને મારવાનો પ્રયાસ કરેલો છે તે જ પ્રમાણે તારો મારનારો જે છે એ તને પણ આ જ રીતે પછાડીને મોતને ઘાટ ઉતારશે. આખી વાત જે છે ભક્તો બ્રહ્મ વૈવત પુરાણની અંદર કૃષ્ણ જન્મ ખંડની અંદર 7મા અધ્યાયની અંદર લખેલી છે. અને પછી આ દેવી જે છે એ વિંધ્યાચલની ઉપર જાય છે અને ત્યાં એ મૂર્તિમાન રૂપે અધ્યાપી બિરાજમાન છે. આજે પણ જો તમે વિંધ્યાચલની યાત્રા કરો તો આજે પણ દેવીના ચરણની અંદર કંસે એને મારવા માટે જે પછાડેલી હતી, અર્થાત કે એના કંસે પોતાના હાથથી એ દેવીનો પગ પકડેલો હતો, તે કંસના હાથના પંજાના નિશાન આજે પણ એ વિંધ્યાવતી માતાના ચરણની અંદર તમને જોવા મળશે. વિંધ્યાચલની યાત્રા કરો તો ત્યાં અદૃશ્ય તમને જોવા મળશે. ને આજે પણ વિંધ્યાચલના લોકોની માન્યતા છે કે આજે પણ ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી દિવ્ય રૂપે શ્રાવણ સુદ પૂનમને દિવસે આ વિંધ્યાવાસીની દેવી પાસે આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણ પોતાના કર કમલની અંદર અને બળદેવજી પોતાના કર કમલની ઉપર એમના હાથે રાખડી બાંધે છે. આવી માન્યતા છે ભક્તો. અને આ જ વિંધ્યાવાસી દેવી જે છે એના લગ્ન જ્યારે ભગવાન દ્વારકા પધારે છે ત્યારે દ્વારકાની અંદર ઋષિ દુર્વાસાની સાથે કરવામાં આવે છે. દુર્વાસાજી એ સાક્ષાત ભગવાન શંકરનો અવતાર છે એવું શિવ પુરાણની અંદર જે ભગવાન શંકરના જે અવતારોની ગણના થઈ છે તેની અંદર દુર્વાસા રૂપે પણ ભગવાન શંકર પ્રગટ થયા હતા એવું ત્યાં લખેલું છે. અને દુર્વાસા ઋષિ સાક્ષાત ભગવાન શંકરનો અવતાર હતા અને આ જે ભગવાન શ્રી કૃષ્ણના બહેન જે છે એ સાક્ષાત પાર્વતી દેવીનો અવતાર હતા. એટલે પાર્વતી દેવીના એટલે કે આ ભગવાનની બહેન જે હતા યોગમાયા તેના લગ્ન દુર્વાસાની સાથે કરાવવામાં આવે છે. આ વાત બ્રહ્મ વૈવત પુરાણની અંદર કૃષ્ણ જન્મ ખંડની અંદર 7મ અધ્યાયની અંદર લખેલી છે. ભક્તો એ ત્યાંથી દ્રષ્ટવ્ય છે. આમ જે પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણ ધરાતલની ઉપર અસુરોનો સંહાર કરવા માટે અને પોતાના ભક્તોની રક્ષા કરવા માટે વારે વારે પ્રગટ થાય છે તે જ પ્રમાણે દેવી પણ જે છે એ પોતાના ભક્તોને ઉગારવા માટે વારંવાર રૂપે એ પણ અવતાર ધારણ કરીને પ્રગટ થાય છે ભક્તો. આ વાત જે છે દેવી ભાગવતની અંદર લખેલી છે ભક્તો એ ત્યાંથી દ્રષ્ટવ્ય છે. માટે ક્યારેય પણ પાર્વતીજીની ઉપેક્ષા ભક્તો કરશો નહીં. કારણ કે આ પાર્વતી દેવી જે છે એ ભગવાનના બહેન છે. ભગવાન શ્રીમન નારાયણના શ્રી અંગમાંથી એ પ્રગટ થયા છે. એટલે સાક્ષાત એ ભગવદ રૂપ જ છે અને ભગવાનથી એ અભિન્ન છે. ભગવાન શ્રીમન નારાયણે સ્વયં જ એમને વરદાનથી વિભૂષિત કરેલા છે અને ધરાતલની ઉપર એમની આરાધના કરનારા જેટલા પણ જે છે એને ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થની સિદ્ધિ આપવાનું એમને વરદાન આપેલું છે. માટે એ અપમાન કરવા યોગ્ય ક્યારેય પણ છે જ નહીં. એ સન્માન કરવા યોગ્ય છે ભક્તો. માટે ક્યારેય પણ ભલા થઈને
એમનું અપમાન ન કરતા, અન્યથા અપમાનિત જો એ થશે તો દક્ષ યજ્ઞની અંદર જેવી રીતના દક્ષના યજ્ઞનો એમણે વિધ્વંસ કરેલો હતો તે જ પ્રમાણે એ મનુષ્યનો વિધ્વંસ કરી દે છે ભક્તો. માટે હંમેશા એમના નમસ્કાર, એમના પૂજન પર્યંત રહેજો ભક્તો. ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર સ્પષ્ટ રૂપે વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર એતા પૂજ્યતા માન્ય દેવતા પંચમામે કહી. આ પ્રમાણે પોતાના આશ્રિતોને વિષ્ણુ, શિવ, પાર્વતી, ગણપતિ અને સૂર્યને પૂજ્યપણે માનવાની આજ્ઞા આપેલી છે. માટે ક્યારેય પણ એમની નિંદા પરાયણ રહેતા નહીં, અન્યથા ભગવાનના કોપના ભાજી થવું પડશે. કારણ કે પાર્વતી દેવી જે છે એ ભગવાનના એકાંતિક ભગવત ભક્ત છે. બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે લાખો દિવ્ય વર્ષ, લાખો મન્વંતર સુધી એણે ભગવાન શ્રીમદ નારાયણની આરાધના કરેલી છે. અને ભગવાન શ્રી કૃષ્ણએ સાક્ષાત એમને વરદાનથી વિભૂષિત કરેલા. કેટલાક લોકો જે છે, જે લોકો શાસ્ત્રના તત્વોને જાણતા નથી, કેવલ અગડમ બગડમ વાતોને સાંભળીને એવું કહેતા ફરે છે કે આપણે તો પતિવ્રતાની ભક્તિ કરનારા છે, આપણાથી દુર્ગાને પૂજાય નહીં. એ પ્રમાણે કહીને પોતાની સાથે જોડાયેલા કેટલાય સામાન્ય જીવોને પોતાના ઘરની અંદર પરંપરાથી જે નવરાત્રી આદિકનું વ્રત કરવાની પ્રથા છે એનો પણ ત્યાગ કરતા જોવા મળે છે. આ પ્રમાણેની પ્રક્રિયાઓ જે છે એ જગતની અંદર જોવા મળે છે. પરંતુ ભક્તો, હરિવંશ પુરાણની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે જેણે ભગવાનની સ્મૃતિ ચિરંજીવી રાખવી હોય તો એ ઇતર દેવતાઓની આરાધના કરી શકે છે. અને એ આરાધનાથી પ્રસન્ન થયેલા દેવતાઓ જે છે એ દેવતાઓ આરાધના કરનારાને મનોવાંછિત વસ્તુ પ્રદાન કરી કૃતાર્થ થતા હોય. અર્થાત એ સાધક એવા ભાવથી તે દેવોની આરાધના કરતો હોય કે ભાઈ આ દેવતાની આરાધના કરવાથી મને ભગવત પ્રાપ્તિ જે છે એ શીઘ્ર થઈ જશે, એ ભાવથી જો એની આરાધના કરતો હોય તો એ આરાધના કરવાની અંદર ક્યારેય પણ અન્યાશ્રય થતો નથી. ભગવાનની સ્મૃતિ ચિરંજીવી રાખવા માટે ઇતર દેવતાઓની આરાધના કરવાની આજ્ઞા હરિવંશ પુરાણે આપેલી છે ભક્તો. અને આ જ વાત આપણે સદાચારીઓના આચરણથી પણ શાસ્ત્રોની અંદર જોવા મળે છે. શ્રીમદ ભાગવતની અંદર તમે જુઓ તો દસમ સ્કંદના 22મા અધ્યાયની અંદર વ્રજની ગોપીઓએ કાત્યાયની દેવીની આરાધના કરી. અને આરાધના કરીને તેઓ દેવી પાસે શું માંગતા હતા કે નંદ નંદન જે છે એ અમારા પતિ થાય. એને લૌકિક વસ્તુની માંગણી નથી કરી, પરંતુ એને દિવ્ય વસ્તુ પરબ્રહ્મ પરમાત્મા અમારા પતિ થાય એની માંગણી કરેલી છે. બીજી કોઈ વાત નથી કરી. જો બીજા કોઈ ફલની ઈચ્છાથી એમનું આરાધન કરતે તો અન્યાશ્રય થઈ જશે. પરંતુ અહીં તો ગોપીઓ જે છે એ માતા દુર્ગાની પાસે એટલું જ માગે છે કે નંદ નંદન જે છે એ મારા પતિ થાય, બીજું કઈ માંગતા નથી. એ જ વાત જે છે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 53મા અધ્યાયની અંદર પણ જોવા મળે. જ્યાં રૂકમણી દેવી જે છે એ દેવી પાર્વતીનું પૂજન કરવા માટે કુંદનપુરની બહાર જે દેવીનું મંદિર હતું ત્યાં જાય છે અને દેવીની વિધિવત પૂજા કરીને દેવી પાસે વરદાનની અંદર એ જ વસ્તુ માગે છે કે શ્રી કૃષ્ણ જે છે એ મારું પાણી ગ્રહણ કરે. અને દેવીની કૃપાથી એ શ્રી કૃષ્ણ જે છે
એ રૂકમણી દેવીનું પાણી ગ્રહણ કરે છે અને પેલી બાજુ ગોપીઓને પણ એ શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ પતિ તરીકે પ્રાપ્ત થઈ જાય. આ બધાને આશીર્વાદ આપનારા કોણ હતા? તો સાક્ષાત પાર્વતી દેવી જ હતા. શ્રીમદ ભાગવતની અંદર દસમ સ્કંદના 56મા અધ્યાયની અંદર તમે જુઓ 35 થી 36મા શ્લોકની અંદર કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ જાંબુવનની સાથે યુદ્ધમાં લાગ લગાટ 28 દિવસ સુધી રોકાય છે અને 28 દિવસ સુધી ભગવાન દ્વારકાની અંદર આવતા નથી, ત્યારે દ્વારકાવાસીઓ જે છે એ દુર્ગા દેવીની આરાધના કરે છે અને આરાધનાથી પ્રસન્ન થયેલા દુર્ગા દેવી જ્યારે એઓની સન્મુખ પ્રગટ થાય છે ત્યારે દ્વારકાવાસીઓ કહે છે કે અમને શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થાય એવી કૃપા કરો, અને એ જ દેવી ત્યાં આશીર્વાદ આપે. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ જાંબુવતીને લઈને ત્યાં પધારે. આ દેવીની કૃપાથી ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત જે છે એ દ્વારકાવાસીઓને દર્શન આપે છે. રામચરિત માનસની અંદર તમે જુઓ બાલકાંડની અંદર 51મા અધ્યાયની અંદર મા જગતજનની સીતાજી જ્યારે ભગવાન શ્રી રામનું રૂપ જોઈને એમને પતિ રૂપે મનોમન માની લે છે, પરંતુ પોતાના પિતાએ જે પ્રમાણે ધનુષ ભંગની પ્રતિજ્ઞા કરી હતી તેને જોઈને મનોમન વિષાદ પામી જાય છે. પરંતુ જ્યારે એ ગૌરી દેવીના મંદિરમાં જાય છે અને ગૌરી દેવીને જ્યારે વિનંતી કરે છે અને એમના પર હાર ચડાવે છે, ત્યારે રામચરિત માનસની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે જેવા સીતાજી માતા ગૌરીને કહે છે કે રામ જ અમારા પતિ થાય, ત્યારે એ જ ગૌરી દેવીના શરીરની ઉપર જે હાર હતો એ સીધો જાનકીજીના કંઠની અંદર આવી જાય છે. અને આમ કરી મનોમન પાર્વતી દેવીએ જાનકીજીને આશીર્વાદ આપી દીધા કે ભગવાન શ્રી રામ તમારા પતિ થશે. અને ભગવાન શ્રી રામ એના પતિ થયા. જોઈ લો બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર જુઓ કૃષ્ણ જન્મખંડની અંદર અધ્યાય 27ની અંદર માતા રાધાજીએ પાર્વતી દેવીની આરાધના કરી અને એની અંદર એમણે જ્યારે પાર્વતી દેવી એમની સન્મુખ પ્રગટ થયા ત્યારે વરદાનના રૂપમાં શું માંગ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ મારા પતિ થાય. અને ભગવતીની કૃપાથી ભગવાન શ્રી કૃષ્ણ રાધાજીનું પાણી ગ્રહણ કરે છે. મહાભારતની અંદર તમે જુઓ ભીષ્મ પર્વની અંદર અધ્યાય 22ની અંદર ભગવાન શ્રી કૃષ્ણ આજ્ઞા કરે છે અર્જુનજીને કે તમે ભગવતી દુર્ગાની આરાધના કરો. કોણ આજ્ઞા કરે છે? ભગવાન શ્રી કૃષ્ણ, જેને અર્જુનજી પોતાના આરાધ્ય દેવ માનતા હોય છે. અને એ આજ્ઞા કરે છે કે તમે દુર્ગા દેવીની આરાધના કરો. અને ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા થતા સાક્ષાત નર એવા અર્જુનજી ભગવતી દુર્ગા દેવીની આરાધના કરે છે અને આરાધનાથી પ્રસન્ન થયેલા દુર્ગા દેવી અર્જુનજીની સન્મુખ પ્રગટ થાય છે અને અર્જુનજીને વિજય શ્રીનો આશીર્વાદ આપે છે. અહીં પણ તમે જુઓ કે અર્જુનજીએ ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી દુર્ગા દેવીની આરાધના કરી છે, એટલે અન્યાશ્રય થયો નથી. નારદજી નારદ ભક્તિ સૂત્રની અંદર કહે છે અન્યાશ્રયાણામ ત્યાગો અનન્યાશ્રય. અર્જુનજી અનન્ય ભાવે ભગવાન શ્રી કૃષ્ણના ઉપાસક હતા, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી એમણે દુર્ગાજીની આરાધના કરી. એ જ પ્રમાણે રાધાજીની વાત જુઓ, માતા સીતાજીની વાત જુઓ, રૂકમણી દેવી, ગોપીઓની, આ બધાની વાત તમે જુઓ. એ બધાના દ્રષ્ટાંતો જે છે અવલોકન કરો. તે લોકોએ દુર્ગા દેવીની આરાધના કરી. એમની પાસે શું વરદાનના રૂપમાં માંગ્યું કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ જ અમારા પતિ થાય. એ લોકોએ બીજા કોઈ ફલની ઈચ્છા રાખી નથી, પરંતુ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા અમારા પતિ થાય એવી ઈચ્છા રાખી. માટે એ જગ્યાએ એમનો પતિવ્રતાનો ધર્મ જે છે એ ભંગ થયો નથી.
પદ્મ પુરાણની અંદર ઉત્તરખંડની અંદર અધ્યાય 281 19માં શ્લોકની અંદર તો ભગવાન વેદવ્યાસજી કહે છે કે માતા જગત જનની પાર્વતી દેવી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કર્યા વગર મુખની અંદર અન્ન અને જલ પણ મૂકતા નથી. આજે પણ એમનો આ નિયમ જે છે એ અક્ષુણ્ણ છે. આજે પણ કૈલાસની અંદર એ જગતજનની માતા પાર્વતી ભગવાન શંકરની સાથે બિરાજમાન છે ને ત્યાં પણ એમનો આ જ નિયમ છે. પદ્મપુરાણ જેને જોવું હોય તે જોઈ લે. પદ્મપુરાણ ઉત્તરખંડ 281મો અધ્યાયનો 19મો શ્લોક જઈને વાંચી લે બધા. એટલે પાર્વતી દેવી એ ઈતર કોઈ નથી પરંતુ સાક્ષાત ભગવાન શંકરના બહેન છે અને ભગવાન શંકરના તો એ પત્ની છે અને ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય ઉપાસક છે. એટલે ભક્તો એ ક્યારેય પણ ઉપેક્ષા કરવા યોગ્ય નથી. આપણા સંપ્રદાયની અંદર દેવીવાલા મગની રામ જે હતા તેનું દ્રષ્ટાંત પણ છે. દેવીવાલા મગની રામ વૈરાગ્યના વેશથી ઘર છોડીને જ્યારે ભગવત પ્રાપ્તિ કરવા માટે તીર્થોમાં ફરતા હોય છે ત્યારે એક ગુરુ એક બ્રાહ્મણ એમને પ્રાપ્ત થઈ જાય છે અને બ્રાહ્મણ થકી એ બધી વિદ્યાઓ ભણે છે અને એ બ્રાહ્મણ જે છે એને સરસ્વતીની ઉપાસના બતાવે છે અને સરસ્વતીની ઉપાસના બતાવતા એ દેવીવાલા મગની રામ જે છે એ સરસ્વતી દેવીનો સાક્ષાત્કાર કરે છે. સરસ્વતી દેવી અને પાર્વતી જે છે એ અભિન્ન તત્વો છે. પરંતુ દેવી જ્યારે એમની સામું પ્રગટ થાય છે ત્યારે એ પોતાના મૂળ લક્ષ્ય જે ભગવત પ્રાપ્તિ હતી તેને ભૂલી જાય છે અને સિદ્ધિઓના ચક્રની અંદર એ પડી જાય છે. પરંતુ જ્યારે દેવીએ એમનું પથ પ્રદર્શન કર્યું અને સાક્ષાત ભૂતલની ઉપર બિરાજમાન ભગવાન સ્વામિનારાયણની એમને ઓળખાણ કરાવી ત્યારે એ મગનીરામ પોતાના બધા ફેલ ફતુરાથી નિવૃત્ત થઈને ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત થઈ જાય છે અને ભગવાન સ્વામિનારાયણ એને દીક્ષાથી અલંકૃત કરીને અદ્વૈતાનંદ સ્વામી નામ રાખે છે. જે આપણા સંપ્રદાયની અંદર દેવીવાલા મગનીરામ અદ્વૈતાનંદ સ્વામી તરીકે ઓળખાય. અહીં પણ તમે જુઓ અંતે પણ સરસ્વતી દેવી એ તો એ મગનીરામને પરબ્રહ્મ પરમાત્માનો જ મેળાપ કરાયો. પોતાની અંદર નહીં જોડ્યા ક્યારેય પણ. માટે આવા સાત્વિક દેવી હંમેશા મુમુક્ષુઓને ભગવાનની અંદર જ જોડે છે. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણે પણ જુનાગઢની અંદર જુનાગઢ સ્વામિનારાયણ મંદિરની જ્યારે પ્રતિષ્ઠા કરી ત્યારે મધ્ય ખંડની અંદર રણછોડ ટીકમરાય, દક્ષિણ ખંડની અંદર રાધારમણ દેવ અને ઉત્તર ખંડની અંદર સિદ્ધેશ્વર મહાદેવ ને એની સાથે માં જગતજનની પાર્વતી, નંદી અને ગણપતિ મહારાજની પ્રતિષ્ઠા કરેલી છે. હરિલીલામૃતમ અષ્ટમ કળશ 58માં વિશ્રામની અંદર 55 અને 59માં શ્લોકની અંદર એટલે કે ચોપાઈની અંદર આ વાત લખેલી છે. પૂર્વ ખંડમાં રાધા રમણ ભાગે દર્શન ભવનું બ્રહ્મણ, ખંડ પશ્ચિમમાં સિદ્ધેશ્વર તે તો મૂર્તિ દિશે મનોહર, શોભે પાર્વતી તે સ્થળ માય, નંદી કેશ્વર પણ દિશે ત્યાય, પ્રતિષ્ઠાતે કરી ગુરુવારે સવા પોર ચડ્યો દિન જ્યારે. આ પ્રમાણે લખેલું છે. અર્થાત કે રણછોડ ત્રિકમરાયની દક્ષિણ બાજુ રાધારમણ દેવ અને ઉત્તર બાજુ એમણે સિદ્ધેશ્વર મહાદેવ અને પાર્વતીજીની પ્રતિષ્ઠા કરેલી છે. આમ ભગવાન સ્વામિનારાયણે પણ પાર્વતી દેવીની પ્રતિષ્ઠા કરેલી છે. ભક્તો, એક વખતની વાત છે. આ પ્રસંગ સત્સંગી જીવનની અંદર દ્વિતીય પ્રકરણની અંદર 16મા અધ્યાયની અંદર આવે છે. ભગવાન સ્વામિનારાયણ ભાડેર ગામ પધાર્યા અને ભાડેર ગામની અંદર રહેતા પ્રતાપસિંહ રાજા સભાની અંદર ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, અમારા
ઘરની અંદર નવરાત્રિની અંદર કુલ પરંપરાથી નવરાત્રિના ઉત્સવ ઉજવવાનું વિધાન છે. અમે તો તમારા આશ્રિત થયા છીએ, તો અમે એ નવરાત્રિ વ્રત કરીએ કે ન કરીએ એ બાબતની અંદર આપ અમને કહો. આ પ્રમાણે જ્યારે પ્રતાપસિંહ રાજાએ કહ્યું ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે નવરાત્ર વ્રત જે દેવતાઓના સંબંધ વાળું છે, તે દેવતા તો સત્વૈક પ્રિય હોવાથી સાત્વિક છે. પર્વતરાજ હિમાચળની પુત્રી ને અધિકાર કરીને તે નવરાત્ર વ્રત પ્રવર્ત્યું છે. આ પાર્વતી તો આપણા ઉદ્ધવ સંપ્રદાયમાં વેદ માતા સાવિત્રી તથા લક્ષ્મીજીની પેઠે પૂજ્ય છે. એવા સાત્વિક દેવદેવીઓનું વ્રત પૂજન આદિ જે કુળ પરંપરાગત પ્રાપ્ત હોય તે અવશ્યપણે અનુષ્ઠાન કરવું, એમાં સંશય નથી. આ પ્રમાણે કહ્યું છે ભગવાન સ્વામિનારાયણે પાર્વતી સાત્વિકી દેવી યથા લક્ષ્મી ચ વેદસુઃ ધર્મ જ્ઞાન તપ યોગ વૈરાગ્યાદિ ગુણોર્જિતા અસ્માકં સાતુ પૂજ્યાસ્તિ શંકર પ્રાણ વલ્લભા નવરાત્ર વ્રતમ તસ્યા ભવતીત્યવ ગમ્યતામ. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનની અંદર દ્વિતીય પ્રકરણના 16મા અધ્યાયની અંદર 29 થી 31મા શ્લોકની અંદર કહી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે જેમની કુળ પરંપરાની અંદર નવરાત્રનું વ્રત ચાલ્યું આવતું હોય અને નવરાત્ર પૂજનની અંદર એ પાર્વતી દેવીનું પૂજન કરવાનું હોય, એ પાર્વતી દેવી જે છે એ સાત્વિક છે. માટે કોઈ પણ જાતની ફલ કામના વગર એ દેવીનું પૂજન કરી લેવું એમ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે. આ આજ્ઞા સ્પષ્ટ રૂપે છે, છતાં પણ અત્યારના કેટલાક અજ્ઞાનીઓ એમ કહેતા ફરે છે કે ભાઈ આપણે તો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણના ઉપાસક છીએ, તો આપણે આ દેવી દેવતાઓનું પૂજન શા માટે કરવું? અરે ભાઈ, શ્રીમદ ભાગવતની અંદર જુઓ, દેવા નારાયણ અંગજા. દેવતાઓ જે છે સાક્ષાત શ્રીમદ નારાયણનું અંગ છે ને અંગનું પૂજન કરવાથી અંગીનું પૂજન થાય છે. જેમ પૂર્વે ભરત રાજા થયા હતા, એ ભરત રાજા ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત રાજા જ્યારે યજ્ઞની અંદર જ્યારે ઇન્દ્રના નામની આહુતિ આપતા હતા ત્યારે મનોમન વિચાર કરતા હતા કે હું ભગવાનના બાહુની પૂજા કરું, કારણ કે ભગવાનનો બાહુ જે છે એ ઇન્દ્ર છે. ચંદ્રની આહુતિ આપતા હતા ત્યારે એ વિચારતા હતા કે હું ભગવાનના મનની આહુતિ આપું, ભગવાનના મનનું પૂજન કરું. શંકરની આહુતિ આપતા હતા ત્યારે એમ વિચારતા હતા કે હું ભગવાનના આત્માનું પૂજન કરું, કારણ કે ભગવાન શંકર જે છે શ્રીમદ નારાયણના આત્મા છે. તે જ પ્રમાણે અહીં જે પાર્વતી દેવી જે છે એ અગાડી આપણે શાસ્ત્રો પ્રમાણે જોયું કે એ સાક્ષાત શ્રીમદ નારાયણના શ્રી અંગમાંથી પ્રગટ થયા છે. ભગવાનના તત્વો ગુણથી પ્રગટ થયા હોવાથી એ સતી તરીકે ઓળખાય છે અને ત્રણેય કાળની અંદર એ વિદ્યમાન રહેતા હોવાથી પણ એ સતી તરીકે ઓળખાય છે. તો એવા સતી જે સાક્ષાત શ્રીમદ નારાયણના શ્રી અંગમાંથી પ્રગટ થયા હોવાથી એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માના રૂપની અંદર જ છે. તો પછી એમના પૂજનની અંદર અન્યાશ્રય કેવી રીતના થઈ ગયો? જો અન્યાશ્રય થઈ જતો હોય તો વ્રજની ગોપીઓનો, માતા રાધાનો, માતા રૂકમણીજીનો, માતા સીતાજીનો, આ બધાનો અન્યાશ્રય થવો જોઈએ, પરંતુ કોઈનો અન્યાશ્રય થયો નથી. દ્વારકાવાસીઓએ પણ દુર્ગા દેવીનું પૂજન કરેલું હતું, તો એનો પણ અન્યાશ્રય થવો જોઈએ, પણ એનો અન્યાશ્રય નથી થયો, કારણ કે એ લોકોના હૃદયની અંદર કેવલ ને કેવલ શ્રી કૃષ્ણના દર્શનની ઈચ્છા હતી. કોઈકને શ્રી કૃષ્ણ જે છે એ પતિ રૂપે પ્રાપ્ત થાય એવી ઈચ્છા હતી, તો કોઈનો અન્યાશ્રય થયો નથી. આ વચનો જે છે શાસ્ત્રોની અંદર જોવા મળે છે.
માટે જ્યારે પાર્વતી દેવીનું નવરાત્રની અંદર પૂજન કરવાની પરંપરા તમારા ઘરની અંદર હોય અને જ્યારે તમે એમની પૂજા કરતા હો ત્યારે મનની અંદર એવો ભાવ લાવજો, જો તમે ભગવાનને પિતા તરીકે અને જગતજનની માતા લક્ષ્મી અને રાધાને માતા તરીકે માનતા હો તો પાર્વતી દેવીનું જ્યારે પૂજન કરો ત્યારે એવો ભાવ લાવજો કે હું ભગવાનના બહેનનું પૂજન કરું છું. કારણ કે એ પાર્વતી દેવી જે છે એ કંસના કારાગારની અંદર યોગ માયા તરીકે પ્રગટ થયા હતા. આ સંબંધી એ ભગવાનના બહેન છે અને એવી ભાવના તમને નથી તો એવી ભાવનાથી એની પૂજા કરજો કે આ પાર્વતી દેવીનું પ્રાગટ્ય એ ભગવાન શ્રી કૃષ્ણના અંગમાંથી જ પ્રગટ થયું છે. અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાનના અંગમાંથી જ એવો પ્રગટ થયા હોવાથી સાક્ષાત શ્રી કૃષ્ણ રૂપ છે એટલે હું મારા આરાધ્ય દેવની પૂજા કરી રહ્યો છું. એ ભાવનાથી જો તમે પૂજા કરશો તો ક્યારેય પણ તમારો અન્યાશ્રય થશે નહીં. આ ભાવના વગર જો તમે પૂજન કરો તો અન્યાશ્રય થઈ જાય. ને આપણે વિશિષ્ટાદ્વૈતીઓ છીએ ને વિશિષ્ટાદ્વૈતીઓ તો શરીરી ભાવે સંપૂર્ણ જગતને ભગવદ રૂપ જ માનતા હોય છે. એટલે પાર્વતી દેવીના અંતર્યામી તરીકે પણ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ જ રહેલા હોવાથી શરીરી ભાવે હું કેવલ મારા આરાધ્ય દેવનું જ પૂજન કરું છું એ ભાવથી જો તમે પૂજા કરશો તો ક્યારેય પણ અન્યાશ્રય થશે નહીં. જો એ ભાવ વગર તમે સ્વતંત્ર રીતે પૂજા કરશો અને દેવી પાસે કોઈ ફલની કામના તમે રાખશો તો અવશ્ય અન્યાશ્રય થશે ને થશે. આ સિદ્ધાંતો વાત છે. અને આ નવરાત્રીની અંદર પણ ભક્તો હંમેશા તમારે પાર્વતી દેવીની આરાધના કરવાની છે. એની આરાધનાની અંદર તમારે કેવલ ને કેવલ એ પાર્વતીજીને ભોગની અંદર વડા છે, દૂધપાક છે, પૂરી છે એ બધું જ તમારે ગ્રહણ કરાવવાનું છે. અને એની અંદર પણ તમારા આરાધ્ય દેવને પ્રથમ તમે ભોગ અર્પણ કરીને એ શેષ પ્રસાદી જો પાર્વતી દેવીને અર્પણ તમે કરો તો ભગવાન શ્રીમદ નારાયણના આ જે બહેન છે તમારા પર અતિશય પ્રસન્ન થાય. કારણ કે એ પણ ભગવાન શ્રીમદ નારાયણના અનન્ય ઉપાસક છે અને ભગવાનની પ્રસાદી જો એને પ્રાપ્ત થાય તો એ તમારા પર અતિશય કૃપા વર્ષાવશે. પરંતુ આ નવરાત્રની અંદર ક્યારેય પણ દેવીની પૂજા માંસ મદિરાથી કરતા જ નહીં. ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતોને તો ખાસ આ બાબતની અંદર કહેવાનું છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ જ આ ઉદ્ધવ સંપ્રદાયની અંદર અહિંસાનું બહુ પ્રતિપાદન કરે છે. શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર પ્રથમ 10 શ્લોકો જે છે એ મંગલાચરણના છે અને ત્યારબાદના શ્લોકની અંદર 11મા શ્લોકની અંદર તમે જુઓ પ્રથમ જ અહિંસાની વાત કરી છે. કશ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યક્રમામ કહી સૂક્ષ્મ યુકા મત કૃણાદેરપી બુદ્ધયા કદાચન. આ ઉપરાંત 12મા શ્લોકની અંદર પણ કે દેવતા પિતૃ યાગાર્થમ અપ્યજાદેશ હિંસનમ ન કર્તવ્યમ અહિંસૈવ ધર્મ પ્રોક્તોસ્તિ જન્મહાન. આ પ્રમાણે અહિંસાનું જ પ્રતિપાદન કરેલું છે. અને સ્પષ્ટ રૂપે 22મા શ્લોકની અંદર પણ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે દેવતાએ ભવેદ્યસ્ય સુરા માંસ નિવેદનમ યત પૂરો અજાદી હિંસા ચ ન ભક્ષ્યમ તન નિવેદિતમ. આ પ્રમાણે જે દેવતાઓની અગાડી માંસ મદિરાનું નૈવેદ ધરાવવામાં આવતું હોય તેનું નૈવેદ ભક્ષણ ન કરવાની ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને આજ્ઞા કરેલી છે. ને એવા સ્તોત્ર અને એવા પાઠો ન કરવા એની પણ ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા આપેલી છે. સત્સંગી જીવનની અંદર તમે જુઓ તો દ્વિતીય પ્રકરણના 46મા અધ્યાયની અંદર આપણા સંપ્રદાયની અંદર માર્કેન્ડેય પુરાણ અંતર્ગત આવતી જે દેવીની પૂજાની અંદર સર્વોત્કૃષ્ટ છે એવા સપ્તસતી જે છે એ સપ્તસતીનો પાઠ કરવાની પણ ભગવાન સ્વામિનારાયણે મનાઈ કરેલી છે. દુર્ગા સપ્તસતી જેનું નામ છે. એનું કારણ શું? તો દુર્ગા સપ્તસતીની અંદર દેવીને માંસ અને
સુરાના નૈવેદ્ય ધરાવવાનું વિધાન કરવામાં આવેલું છે. અને ઉદ્ધવ સંપ્રદાય જે છે એ પરિપૂર્ણ રૂપે અહિંસાવાદી છે. એટલે માટે જેની અંદર હિંસાની ગંધ પણ આવતી હોય એવા સ્તોત્ર આદિકને પણ કરવાની ભગવાન સ્વામિનારાયણે મનાઈ કરેલી. આમ જોવા જઈએ તો આ દુર્ગ સપ્તશતીની અંદર જે આ સુરા માનસથી દેવીની પૂજા કરવી આ પ્રમાણેના જે શબ્દો આવે છે ને એ બધા જ શબ્દો જે છે એ પ્રક્ષિપ્ત છે. કારણ કે સત્સંગી જીવનની અંદર દ્વિતીય પ્રકરણના 46મા અધ્યાયની અંદર તમે જુઓ 45 થી 47માં આ શ્લોકની અંદર જ્યારે કીચક નામનો એક દેવીનો ઉપાસક જેતલપુરની અંદર આવે છે ને ભગવાન સ્વામિનારાયણનો એની સાથે શાસ્ત્રાર્થ થતો હોય છે. એ શાસ્ત્રાર્થની અંદર ભગવાન સ્વામિનારાયણ પ્રબલ પ્રમાણો દ્વારા એ વાત પ્રતિપાદન કરે છે કે ભાઈ વેદો જે છે એ હિંસાનું પ્રતિપાદન ક્યારેય પણ કરતા નથી. અને ત્યાં જ ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે હે ચતુપીબહ, માર્કેન્ડેય પુરાણની અંદર સપ્તસતીમાં મધ્ય માંસનું વિધાન છે. એમ જે તમે કહો છો તે તો તમારા જેવા કોઈએ પણ કલ્પેલું હોવું જોઈએ. પ્રાચીન પાઠના કોષમાં તેવું વચન છે જ નહીં. સુરા માનસથી દેવીની પૂજા કરવી એમ માર્કેન્ડેયમાં રહસ્ય વિશે છે એમ કહેતા હો તો તે પણ ખોટું છે. તેવા અર્થને પ્રતિપાદન કરનારું રહસ્ય વચન છે જ નહીં. ઉલટું સુરા માંસાદિક વડે દેવીની પૂજા વર્જવી એમ જ વર્તે છે. તેના નિષેધમાં જ રહસ્યનું તાત્પર્ય છે. એટલે જે પણ કોઈક લોકો અત્યારે દુર્ગા સપ્તસતીનો પાઠ કરે છે તેની અંદર એ લોકોએ આ બાબતને ખાસ ધ્યાન ધરવાની જરૂર છે કે આની અંદર જે લખેલું છે કે સુરા અને માનસી દેવીની પૂજા કરવી આ વાક્ય જે છે એ પ્રક્ષેપ થયેલું છે ભક્તો. માટે એ ક્યારેય પણ માનવું નહીં. ને એટલે જ માટે આપણા સંપ્રદાયની અંદર દુર્ગા સપ્તસતીનો પાઠ કરવાની મનાઈ કરેલી છે. એનું કારણ આવ્યું આ ભક્તો છે ભક્તો, બીજું કઈ નથી. ભગવાન સ્વામિનારાયણે અહીં સ્પષ્ટ રૂપે કહ્યું છે કે આ પાઠ ભેદ કરવામાં આવેલો છે. શાસ્ત્રના વાક્યને ઉલટાવવામાં આવેલા છે. આ પ્રમાણે હોવા છતાં કેટલાક મોટા મોટા લોકો જે છે એ આજે પણ દુર્ગા સપ્તસતીનો પાઠ જે છે એ કરતા જોવા મળે છે. ધિક્કાર છે એવા વ્યક્તિઓને કે ઉદ્ધવ સંપ્રદાયની અંદર અર્થાત કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આ મનાઈ કરેલી છે છતાં પણ એનો પાઠ કરે છે અને એના દ્વારા કેટલાક લોકો જે છે યજ્ઞની અંદર આહુતિ પણ આપે છે. આ વાત ગલત છે, ભગવદ આજ્ઞાથી વિરુદ્ધ છે. માટે ક્યારેય પણ દુર્ગા સપ્તસતીના પાઠ પારાયણ ભક્તો થતા નહીં. કારણ કે એની અંદર સ્પષ્ટ રૂપે મધ્ય અને માનસથી દેવીની પૂજા કરવાનું વિધાન કરવામાં આવેલું છે. અને આપણા સંપ્રદાય વાળા જે છે એ આ પાઠને પ્રક્ષિપ માને છે. માટે ભલા થઈને હજુ પણ એ વ્યક્તિઓ ધ્યાન આપે કે એ લોકોએ આ ભગવાન સ્વામિનારાયણના જે વચન જે છે એ ધ્યાન આપવા યોગ્ય છે. આ વચનનું તમે ઉલ્લંઘન કરશો તો ભગવાન શ્રી હરિની કૃપાથી વંચિત થશો. સત્સંગી જીવનની અંદર પ્રથમ પ્રકરણની અંદર અધ્યાય 21ની અંદર 10 થી 11મા શ્લોકની અંદર તમે જોજો કે વિંધ્યાવાસીની દેવીને જ્યારે અસુર એવા કાલી દત્તે સુરા અને માંસનો ભોગ ધરાવ્યો ત્યારે દેવીએ પ્રગટ થઈને એ લોકોને શાપ આપેલો હતો કે મને આ પ્રમાણે તમે સુરાને માંસનું નૈવેદ્ય ધરાવો છો તો તમારા કુટુંબ સહિત તમારો સર્વનાશ થઈ જશે. આ વાત લખેલી છે ને પછી અગાડી પણ કહે છે કે તમારી માફક બીજા જે કોઈ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય વગેરે પુરુષો આ દિવસને આરંભીને પૃથ્વીની ઉપર સુરા માંસ વડે મારું પૂજન કરશે તેમના વંશનો પણ વિનાશ તમારી પેઠે થઈ જશે. આ પ્રમાણે પોતે કહી છે કે અધ્યારભ્ય ચ મત પૂજામ યથા યુયમ સુરાદિભિ પૃથ્વ્યામ યે કરિષ્યંતિ બ્રાહ્મણ ક્ષત્રિયાદયઃ યુષ્માકમિવ તેષાં ચ વંશો વિચ્છેદ ભવિષ્યતિ. આ પ્રમાણે દેવી જે છે એ શાપ આપી દે છે
કે જે પણ કોઈક લોકો પાર્વતી દેવી જે સત્વ પ્રધાન છે એનું મધ્ય અને માનથી પૂજન કરે છે ને એ લોકોના વંશનો પણ વિચ્છેદ થઈ જાય છે એવો શાપ આપેલો છે એમણે. અને આ દુર્ગા સપ્તસતીની અંદર તો સ્પષ્ટ રૂપે સુરા માનથી દેવીનું પૂજન કરવું એવી આજ્ઞા અપાયેલી છે. અને જે લોકો આ પ્રમાણે પાઠ કરતા હોય એ લોકોએ આ દેવીના શાપના ભાગી થવું પડશે. એટલે એવા પાઠથી પણ ભક્તો નિવૃત્ત રહેજો. પાર્વતી દેવી એ સાત્વિક દેવી છે અને સાત્વિક દેવી હોવાથી તમારા ઘરની અંદર જ્યારે નવરાત્રનો ઉત્સવ હોય ત્યારે એમને માટે નૈવેદ્યની અંદર ખીર છે, પૂરી છે, વડા છે, શાક છે ઇત્યાદિક જે છે એ સામગ્રી સિદ્ધ કરીને પરબ્રહ્મ પરમાત્માને અર્પણ કરીને શેષ પ્રસાદી એમને આપવી, અર્થાત કે શેષ પ્રસાદી એમને ધરાવવી. કારણ કે પંચરાત્ર શાસ્ત્રની શાંડિલ્ય સંહિતાની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણે સામગ્રી સિદ્ધ કરીને જે શેષ જે છે અર્થાત કે ભગવાન શ્રીમન નારાયણ ઉપભોગ કરતા જે શેષ પ્રસાદી વધે એના દ્વારા પ્રથમ દેવતાઓનું પૂજન કરવું ને પછી એને ઉપગ્રહણ કરવી. આપણા સંપ્રદાયની અંદર પણ તમે જોજો, આપણા મંદિરોની અંદર લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ ઇત્યાદિકને જ્યારે સામગ્રી અર્પણ કરવામાં આવે છે ત્યારબાદ પ્રથમ ભોગ જે છે એ ભગવાન શંકર છે, માતા પાર્વતીને અર્પણ કરવામાં આવે છે. પછી આપણે શેષ પ્રસાદી તરીકે ગ્રહણ કરીએ. આપણી પ્રથા છે દરેક મંદિરોની અંદર શાંતિ આવતી. માટે આપણા ઘરની અંદર પણ જ્યારે આપણે પાર્વતી દેવી ની પૂજા જ્યારે કરવા તૈયાર થઈએ અને એને નૈવેદ્ય ધારણ અર્પણ કરીએ ત્યારે પ્રથમ શ્રીમદ નારાયણને એ નૈવેદ્ય અર્પણ કરવું ને ત્યારબાદ જે છે એ પાર્વતી દેવીને અર્પણ કરવું. આ વસ્તુ વૈષ્ણવ ભક્તો હંમેશા યાદ રાખજો. ભક્તો કોઈ એમ કહે કે માતાજીનું મહાકાળીનું સ્વરૂપ જે છે એ મહાકાળીના સ્વરૂપની અંદર તમે જુઓ તો માતાજીના હાથની અંદર ખપ્પર છે અને એ રક્તનું પાન કરી રહ્યા છે. અને રક્તનું પાન કરતા હોવાથી આપણે એમને સુરા અને માનસ છે એ અર્પણ કરીએ. ભરતનું ભક્તો દેવી ભાગવતની અંદર તમે જોજો તો મહાકાળીના પ્રાગટ્યની કથા આપવામાં આવેલી છે. રક્તબીજ નામના જે અસુર હતા એમને વરદાનના પ્રભાવથી એવું વરદાન હતું કે કોઈ એને મારે અને એના શરીરમાંથી રક્તની બુંદો ધરાતલની ઉપર પડે ને એ રક્તની બુંદમાંથી નવા અસુરો જે છે રક્ત અને બીજ એ પ્રગટ થાય. અને જ્યારે દેવાસુર સંગ્રામની અંદર આ રક્ત બીજને દેવતાઓ મારવા લાગ્યા અને જેવું રક્ત ધરાતલની ઉપર પડે છે ત્યાં બીજા કેટલાય રક્ત બીજો પ્રગટ થઈ ગયા. ત્યારે બધા દેવીને પ્રાર્થના કરે છે કે હે જગતજનની તમે જ આ સમસ્યાનું નિદાન કરો. ત્યારે પાર્વતીજીના એટલે કે દુર્ગાજી જે મહિષાસુરની સાથે યુદ્ધ કરતા હતા તેમના શરીરમાંથી એક ભયંકર ઉગ્ર હાસ્ય કરતી એક દેવી પ્રગટ થઈ, જેના હાથની અંદર ખડગ હતું અને બીજા હાથની અંદર એક ખપ્પર હતું. અને તે યુદ્ધની અંદર જાય છે અને જેટલા પણ રક્ત બીજ હતા એ બધાના શિર જે છે એ વિચ્છેદ કરે છે અને એનું રક્ત જેવું ધરતી પર પડે એ જ પહેલા એ પોતાના ખપ્પરની અંદર ધારણ કરી લેતા હતા અને એનું પાન કરી દેતા હતા. એમ કરતા કરતા એને સમસ્ત રક્ત બીજને સમાપ્ત કરી દીધેલા હતા. આ પ્રમાણેનું ચરિત્ર જોવા મળે છે. માટે એ તો એક ચરિત્ર હતું રક્ત બીજને મારવા માટેનું. એને લઈને ક્યારેય પણ મહાકાળીને તમારે સુરા અને માંસનું નૈવેદ્ય ધરાવવાનું નથી. આ પ્રમાણે હોવા છતાં પણ કેટલા લોકો આજે પણ એ દેવીને સુરા અને માંસનું નૈવેદ્ય અર્પણ કરે છે. તો એવા વ્યક્તિ જે છે તેને અહીંયા સત્સંગી જીવનની અંદર જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે એવા વ્યક્તિએ પણ એના કર્મનું ફલ ભોગવવું પડશે. જે પ્રમાણે કાલિદત આદિક અસુરો જે છે
એ બધાનો વંશ સહિત નાશ થયો, તે જ પ્રમાણે આવા વ્યક્તિઓનો પણ વંશ સહિત વિનાશ થશે. માટે ક્યારેય પણ દેવીને સુરા અને માંસનું નૈવેદ્ય ધરાવતા નહીં ભક્તો. આ સિદ્ધાંત વાત છે. નવરાત્રીનો ઉત્સવ તમારા ઘરે આવે તો પરમ પ્રેમથી તમારી કુલ પરંપરાગત એ માતાનું પૂજન કરજો, એની અંદર ભગવત ભાવ લાવજો અને ભગવત ભાવ લાવીને એમનું પૂજન કરજો તો ક્યારેય પણ તમારી પતિવ્રતાની ભક્તિ વિચ્છેદ ન થશે અને ક્યારેય પણ તમારો અન્યાશ્રય થશે નહીં. આ પ્રમાણેની ભક્તો વાત છે. અસ્તુ.